થી મિત્રો આપણે ટેન્સીસ વિશે અભ્યાસ કર્યો. આપણે 4 કાળ જોયા હતા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે જોયું હતા. 4 કાળ વિશે જોયા હતા. હવે એ કાળ પરથી આપણે મિક્સ જ્યારે ખાલી જગ્યા આપી હોય ત્યારે કેવી રીતે ઓળખશું અને કયો કાળ હોય ત્યારે કેવી રીતે આપણે વર્બ ફોર્મ મૂકશું એના વિશે અભ્યાસ કરીએ. તો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્બ ગિવન ઇન ધ બ્લેન્ક્સ. આપણે બ્રેકેટમાં જે આપ્યા છે ક્રિયાપદો એનો આપણે કાળ પ્રમાણે શું ફેરફાર થશે, કયું કરેક્ટ વર્બ ફોર્મ મૂકશું એના વિશે અભ્યાસ કરીશું. પહેલી ખાલી જગ્યા છે મિસ્ટર શાહ ડેશ ઇન ધ મોર્નિંગ એવરી ડે અને આપણે બ્રેકેટમાં આપ્યું છે વોક. હવે એવરી ડે અને યાદ કરો આપણે પહેલો કાળ જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એમાં એવરી ડે, સમ ટાઈમ, ટૂંકમાં રોજબરોજની થતી ક્રિયા અને ટેવ વશ થતી ક્રિયા હતી. તો આપણે ખબર પડી ગઈ કે આ સાદો વર્તમાન કાળ છે. તો આપણે જોયું હતું કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ કે કોઈ નામ હોય તો આપણે ક્રિયાપદ જે આપ્યું હોય બ્રેકેટમાં એની પાછળ એસ કે ઈએસ લગાવવાનો. તો અહીં આપણે આપ્યું છે મિસ્ટર શાહ, જે નામ છે એટલા માટે આપણે લખશું વોક્સ, એટલે અહીંયા લાગશે એસ લાગશે. જો અહીંયા નામ ન હોત, આઈ કે વી હોત તો એસ લાગત નહીં, ખાલી વોક આવત. અહીંયા મિસ્ટર શાહ છે એટલા માટે આપણે લખશું મિસ્ટર શાહ વોક્સ ઇન ધ મોર્નિંગ એવરી ડે. બીજી ખાલી જગ્યા અજય ડેશ ચેસ યસ્ટરડે અને કૌંસમાં આપ્યું છે પ્લે. હવે યસ્ટરડે એટલે કયો કાળ થયો? ભૂતકાળ. તો આપણે અહીંયા થશે ડી કે ઈડી લગાવશું, તો અહીંયા લખશું પ્લેડ, ઈડી લગાવશું પ્લેડ. ત્રીજું છે ફાધર ડેશ હોમ ટુમોરો. હવે ટુમોરો એટલે આપણે ખબર પડી જાય કે આ છે ભવિષ્યકાળ. તો જે બ્રેકેટમાં આવ્યું છે એની આગળ આપણે શું મૂકશું? વિલ કમ હોમ ટુમોરો. પિતાજી છે કાલે ઘરે આવશે. ચોથું ધ કાઉ ડેશ અસ મિલ્ક અને કૌંસમાં આપ્યું છે ગીવ. હવે આ છે એ સનાતન સત્ય છે કે ગાય આપણને દૂધ આપે છે. તો આપણે જોઈ ગયા હતા સાદા વર્તમાન કાળમાં કે જે રોજબરોજની થતી ક્રિયા, ટીવસ થતી ક્રિયા કે સનાતન સત્ય હોય તો એમાં આપણે એસ કે એસ પ્રત્યેનો ઉપયોગ કરશું. તો અહીંયા ગીવ આપ્યું છે એની પાછળ થશે ગીવ્સ, કારણ કે અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે અને આ સત્ય છે કે ગાય આપણને દૂધ આપે છે. તો કાઉ ગીવ્સ અસ મિલ્ક. પાંચમું ધ ટીચર ડેશ અ ન્યૂ લેસન ટુમોરો. ટુમોરો છે એટલે થશે ભવિષ્યકાળ, એટલા માટે આપણે આ જે આપ્યું છે બ્રેકેટમાં એની આગળ શું મૂકશું? વિલ ટીચ અ ન્યૂ લેસન ટુમોરો. આવતીકાલે નવો પાઠ ભણાવશે. હવે આગળની ખાલી જગ્યા જોઈએ આપણે પાંચમી. યામિની ડેશ અ રંગોલી લાસ્ટ વીક. હવે લાસ્ટ વીક આવી આપણે ખબર પડી જવી જોઈએ કે લાસ્ટવાળા કોઈ પણ આવે તો આપણે કયો કાળ આવે છે? ભૂતકાળ. એટલા માટે ડ્રોનું આપણે ભૂતકાળનું રૂપ મૂકશું ડ્ર્યુ. અહીંયા આવશે ડ્ર્યુ. સાતમી ખાલી જગ્યા વી ડેશ ફૂટબોલ એવરી ડે. એવરી ડે એટલે સાદો વર્તમાન કાળ. હવે અહીંયા છે વી એટલા માટે આપણે જે આપ્યું છે એ ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યે લાગશે નહીં. જો ત્યાં હી, શી, ઇટ કે કોઈ નામ હોત તો આપણે લખત પ્લેસ, પણ અહીંયા આપ્યું છે વી તો અહીંયા થશે પ્લે. વી પ્લે ફૂટબોલ એવરી ડે. આઠમી ખાલી જગ્યા ધ બોયઝ ડેશ ટુ ધ ઝૂ લાસ્ટ વીક. લાસ્ટ વીક છે એટલે કયો કાળ થયો? ભૂતકાળ. એટલા માટે આપણે ગોનું શું લખવાનું? વેન્ટ. અહીંયા લખશું વેન્ટ. ત્યારબાદ નવમી ખાલી જગ્યા શિખા ડેશ ઇન ધ ઇવનિંગ. શિખા રાત્રિએ સાંજે ભોજન બનાવે છે. કૂક એટલે રસોઈ બનાવે છે. તો અહીંયા આપણે સાદો વર્તમાન કાળ લખ્યો છે કુક્સ, કે દરરોજ સાંજે એ રસોઈ બનાવે છે. તમે અહીંયા વિલ કુક પણ લખી શકો. હવે આપ્યું છે અહીંયા દસમી ખાલી જગ્યામાં દીપક ડેશ અ ગ્લાસ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે એટલે કે થયો ભૂતકાળ. એટલા માટે આપણે બ્રેકનું ભૂતકાળનું રૂપ અહીંયા લખશું બ્રોક. દીપક બ્રોક અ ગ્લાસ યસ્ટરડે. દીપકે ગઈકાલે ગ્લાસ તોડ્યો હતો. બ્રોક એટલે કે તોડવું. 11મી ખાલી જગ્યા ધ બોયઝ ડેશ ઇન ધ ક્લાસ નાવ. હવે નાવ આવ્યું. નાવ એટલે આપણે જોઈ ગયા હતા કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. હાલમાં જે ક્રિયા થઈ રહી છે એ. શાઉટ એટલે ચીસો પાડવી, બૂમો પાડવી. તો બોયઝ એટલે આપણે ચાલુ વર્તમાન કાળમાં આપણે જોઈ ગયા કે શું મૂકવાનું? કે ટુ બીના રૂપ પ્લસ આઈએનજી વાળું રૂપ. તો શાઉટનું થશે શાઉટિંગ અને ટુ બીનું રૂપ અહીંયા લાગશે બોયઝ બહુવચનમાં છે એટલે આર શાઉટિંગ ઇન ધ ક્લાસ નાવ. છોકરાઓ અત્યારે ક્લાસમાં બૂમો પાડે છે. 12મું
ધે ડેશ ઇંગ્લિશ નાવ. નાવ એટલે અત્યારે હાલની ક્રિયા, અને નાવ આવે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ કયો કાળ છે, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં આપણે જોઈ ગયા કે આઈએનજી વાળું રૂપ લાગશે, પ્લસ ટુ બીનું રૂપ પણ મૂકવાનું છે. તો લર્નનું થશે લર્નિંગ, અને અહીંયા ધ્યેય આપ્યું છે બહુવચન એટલે આપણે મૂકશું આર. ધે આર લર્નિંગ ઇંગ્લિશ નાવ. તેઓ અત્યારે ઇંગ્લિશ ભણી રહ્યા છે. હવે 13 નંબરની ખાલી જગ્યા જોઈએ. નીતિન ડેશ આઈસ્ક્રીમ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે કે ભૂતકાળ. લાસ્ટવાળું કંઈ પણ આવે, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ કે લાસ્ટ યર, તો આ થયો ભૂતકાળ. તો આપણે અહીંયા જે કૌંસમાં આપ્યું છે એનું કંઈ કરવાનું નહીં, બેઠું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું. ઈટનું થશે એટ. 14 નંબરની ખાલી જગ્યા. મોહન ડેશ ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે એટલે કે દરરોજ, અને દરરોજ થતી ક્રિયા એટલે આપણે લખશું સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળ આવે એટલે યાદ રાખવાનું કે કોઈ નામ હોય કે હી, શી, ઇટ હોય એટલે જે બ્રેકેટમાં આપ્યું છે એની પાછળ એસ કે યસ પ્રત્યય લગાવવાનો. બાકી જો આ નામ કે હી, શી, ઇટ ન હોય તો આપણે બ્રેકેટનું વાક્ય બેઠું એમ જ લખવાનું બ્લેન્કમાં. તો અહીંયા મોહન આપ્યું છે એ નામ છે છોકરાનું એટલે આપણે લખશું વોક્સ. મોહન વોક્સ ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય લાગશે. ટુ સ્કૂલ એવરી ડે. મોહન દરરોજ સ્કૂલે જાય છે, ચાલીને જાય છે. વોક્સ એટલે ચાલવું. 15 નંબરની ખાલી જગ્યા. નીતા ડેશ અસ અ સ્ટોરી ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે. આવતીકાલે એટલે થયું ભવિષ્યકાળ, અને ભવિષ્યકાળમાં આપણે એકદમ સિમ્પલ કંઈ જ કરવાની, બ્રેકેટમાં જે આપ્યું છે એની આગળ માત્ર વિલ લગાવી દેવાનું એટલે થઈ ગઈ આપણી ખાલી જગ્યા. તો અહીંયા લખશું વિલ ટેલ અસ અ સ્ટોરી ટુમોરો. નીતા આપને આવતીકાલે વાર્તા સંભળાવશે. વાર્તા કહેશે. ટેલ એટલે કહેવું. તો આ હતી આપણે ખાલી જગ્યા. ટેન્સ પ્રમાણે આપણે આ 15 ખાલી જગ્યા જોઈ. આપણે 4 કાળ ભણ્યા હતા, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ. આ 4 કાળનો વિડીયો તમારે એક વખત ફરી જોઈ લેવાનો છે, અને આપણે આ એક્સરસાઇઝની 15 ખાલી જગ્યા છે, બસ આ 4 કાળની મિક્સ ખાલી જગ્યા છે એ વર્બ ફોર્મમાં આપને આપી છે. તો આટલો આપણે અભ્યાસ કરવાનો રહેશે. હરિઓમ.